મજુરા ગેટ પર મેટ્રોની કામગીરી વેળા લાઇન તૂટતા ગેસ લીકેજથી ગભરાટ. મજુરા ગેટ ખાતે કડીવાલા સ્કૂલ પાસે શુક્રવારે મોડી રાત્રે મેટ્રોની કામગીરી વેળાએ જેસીબીથી ખાડો ખોદતા ગેસ લાઇનમાં ભંગાણ થવાના લીધે ગેસ લીકેજ થતા ઘટના સ્થળ પર નાસભાગ થઈ જવા પામી હતી. બીજા બનાવમાં ઉધના 3 રસ્તા પાસે શુક્રવારે મોડી રાત્રે ટેમ્પામાં મૂકેલું રોડ પર સફેદ પટ્ટા પાડવાના મશીનમાં ગેસ લીકેજથી આગ લાગતા ભાગદોડી થઈ હતી. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મજુરા ગેટ ખાતે કડીવાલા સ્કૂલ પાસે શુક્રવારે મોડી રાતે મેટ્રોની કામગીરી ચાલતી હતી અને ત્યાં જેસીબી મશીનથી ગટર માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતી મુખ્ય ગેસ લાઇનને મશીન લાગતા તૂટી ગઈ હતી, જેથી લાઇનમાંથી ગેસ નીકળવા માંડ્યો હતો. જોકે ગેસની દુર્ગંધ ફેલાવવા લાગતા સ્થળ ઉપર લોકોમાં ગભરાટ ફેલાયા બાદ નાસભાગ મચી ગઈ હતી. કોલ મળતા ફાયર લશ્કરો અને ગેસ કંપની સ્ટાફ ત્યાં ઘસી ગયા હતા. તકેદારી રાખવા માટે ગેસ લાઇનની ચારે બાજુ બેરિકેડિંગ કરીને એરિયાને કોર્ડન કરવામાં આવ્યો હતો, જ્યારે ગેસ કંપનીમાંથી એન્જિનિયરો સહિતના સ્ટાફે ગેસ લાઇનનો વાલ્વ બંધ કરીને ભંગાણ થયેલી લાઇનને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજા બનાવમાં ઉધના 3 રસ્તા પાસે શુક્રવારે મોડી રાતે પિકઅપ બોલેરો ટેમ્પામાં રોડ પર બમ્પ સહિતના સફેદ કે અન્ય પટ્ટા પાડવાનું મશીન મૂકીને આવ્યા હતા. જોકે ત્યાં રોડ પર પટ્ટા પાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે તે મશીનમાં ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. ત્યાં નજીકમાં હાજર લોકો ગભરાઈ જઈને દૂર જતા રહ્યા હતા. કોલ મળતા ફાયર જવાનો ત્યાં પહોંચીને થોડા સમયમાં આગ કાબૂમાં લીધી હતી. આગના લીધે મશીન અને થોડા ટેમ્પામાં નુકસાન થયું હતું. આ બંને બનાવમાં કોઈ ઈજા જાનહાનિ થઈ નથી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું. રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા, સુરત, TV18 ન્યૂઝ.